ઉપડી જા હે આપણે આ કુર્તી એવી છે કાલે જ હજી લઈ આવે છે નોખી રાખી જ દો બીજું હોય નોખી રાખી દો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બીજાને આજ ફાસ્ટ દિવસ છે તો એ એવી છે પહેલામાં. તો અત્યારે એનો પહેલો દિવસ છે તો જાય છે સ્કૂલે. તો આપણે એને પહેલાં તો શ્રીફળના સાકર આપી દઈએ. પહેલાં જો એવું બધા સ્કૂલે છોકરા જતા ને ફાસ્ટ ડે હોય ને ત્યારે એને બધા આપણે દેતા. અમને અમારા મમ્મી પપ્પાએ શ્રીફળ ને સાકર ને એવું દેતા. હવે એનો મિનિંગ શું છે ને હું તો વિડીયોમાં નથી કહેતી, પણ તમે અમને કોમેન્ટ કરજો. એ બાને અમને કોમેન્ટ પણ કરો કે આનો મિનિંગ શું છે. એટલે બધે મોકલે સ્કૂલે એમ લઈને. તો એવું બધું કામકાજ છે. તો અત્યારે તેમાં બીજાને રેડી પણ કરી લીધી છે અને ઓલમોસ્ટ આપણું બધું જ કામ પડ્યું છે. કેમ કે સવારમાં મેં પપ્પાને કેરી દેતી ગઈ, પપ્પા બધી ખડકી નહીં ગઈ. એવું બધું કામકાજ કરતા હતા. અને હવે કપડાં ને એવું બધું છે અને પાણીનો વારો નથી. એટલે નિરાય તો કાલે આવી ગયો. મેં આવ્યા ને બહારથી તો પાણી આવતું હતું એટલે કાંઈ ભરાણું બનાવવાનું નથી. હવે જેટલું ઠાલું થાય એટલે કાલ તો પાછો વારો હોય જ અમારે. તો એવું બધું છે અને દ્વિજા હાલો ભગવાન દ્વિજાને પ્રગતિ કરાવે એવી શુભકામના આપણે પણ તમે પણ શુભકામના આપજો. કેમ કે એને બનવું છે હવે. એને અત્યારે એમ કે મારે ડૉક્ટર કે ટીચર બનવું. હવે જી બને કંઈ ખબર ન હોય. મોટા થાય પછી ખબર પડે કે શું બને ને શું નહીં. તો ચાલો એને આગળ સમાજનું નામ રોશન કરે, આપણું પણ નામ રોશન કરે, બધાનું નામ રોશન કરે એવી શુભેચ્છા બીજાને આપીએ આપણે. અને સરસ મજાનું ભણવામાં એને કાર્ય બધું સરસ રીતે થાય. તો ચાલો જો અત્યારે તે સરકારીમાં ભણે છે, પછી જોવું આગળ ક્યાં ભણાવીને ક્યાં નહીં. અત્યારે તો શરૂઆત છે એટલે અહીં બાજુમાં જ જઈશે. રેડી થઈ ગયા શું? હા તો પાથરવાનું કહેવાય. હા હા એ આસન પટ્ટો ઉભી રહે ચાંદલો ને એવું કરતો ઉભી રહે. છોકરા રાયડો રાય થયા છે જો હમણાં ખોલશે ને એટલે એ ડેલો ખુલ્લો સજી તો બીજાને બાજુમાં સ્કૂલ છે એટલે કઈ ઉપાધિ હતી ગાદી છે. હવે સામે જતો કાનો હાલ જા જાઉં કે વારસે હું હાલ દઉં નીચે હાલ બહાર એટલે જો ટીચર આવી ઉપડી જા હે સોટલા ઉખડીને લઈ આવવાની જરૂર હતી. એ કાનો હલાય નહીં. તો ચાલો બીજા જઈશું સ્કૂલે. ચાલો ચાલો બેન જઈશું સ્કૂલે ને બાજરી મૂકી હવે. કેમ દ્વિજા? ચાલો આપણે વર્ગી દઈએ આપણા કામે. કેમ રસ કરવો છે તો પેલા રસ કાઢ લે એટલે બધું ડૂચો છે ને મમ્મી નાખ્યા બધું એ બધું કામકાજ છે. અને જો કેરી પછી સરસ મજાની બગડેલી કાઢી છે પપ્પાએ બેટા બેટા કેટલી. પપ્પાને આરામ કીધો ને પપ્પા ચીરો નિવાણા થઈને બેસી ગયા. હાલો કરી દઈએ નહીં હોય કરી દઈએ હાલો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે પણ આજે આવી ગયા છીએ અલગથી જ વાળીએ. કારણ કે ત્યાં આપણે શું છે કે ધૂળનો ઢગલો પણ ફોરવાનો હતો તો આપણે આવી ગયા ધૂળનો ઢગલો ફોરવા માટે. જો આપણા ધૂળનો ઢગલો છે તે સવારમાં આવી ગયા હતા તો ટાઈમસર પણ ફોરાઈ ગયો છે. એટલો થોડો ઘણો બાકી રહ્યો છે અને અહીંયા થોડો ખાડા જેવું હતું ત્યાં આપણે નાખી દેવાનો છે. અને પછી આપણે આની અંદર ખાતર વાવવાનું હતું એટલે હું પહેલાં આ કામ કમ્પ્લીટ કરી આવીએ એટલે વ્યવસ્થિત બધું થઈ જાય ને વ્યવસ્થિત રીતે વવાઈ જાય એવું કામ. અને ત્રીજા બેનનો તો આજે આપણે શું છે કે પહેલાંમાં ફર્સ્ટની અંદર આજે પહેલો દિવસ હતો તે તો સવારમાં વહેલી ઉઠીને નીકળી ગઈ. કારણ કે આપણે તો થોડુંક આરામમાં હતા એટલે એ આપણે નીકળી ગઈ ભણવા માટે. હવે બપોર આવે ત્યારે એનો અનુભવ આપણે પૂછશું કે આજે પહેલો દિવસ હતો તને કેવો અનુભવ શું છે ભણવાનો. તો બીજા બેન આપણે કહેશે કે અનુભવ છે. ચાલો તો આપણે પણ વર્ગી જઈએ ઢગલો ફરવા માટે એટલે ટાઈમસર ઘરે પહોંચી જઈએ.
દુકાનમાં બેસી ગયા છે, ઘરે ગયા તો ચાલો કુર્તી તમને બતાવું કેવી એવી ને સરસ મજાની એકદમ મસ્ત મજાનું કલેક્શન છે. અહીં છે સાડી આ હકેલે છે, બેસાડી દીધા સાડી હકેલવા. આપણે આ કુર્તી એવી છે, કાલે જ હજી લઈ આવે છે. 350નું પીસ છે, બહુ મસ્ત છે, અસ્તરવાળી છે. અને આ બીજી, અને આ આપણે નાના છોકરી માટે લેગીસ છે, 26 થી માંડીને 36 લગનની. અને આ આપણા પ્લાઝા પેસ છે, આવું બધી પ્લાઝા પેસ છે. અને જે અહીંયા થપ્પો પ્લાઝા પેનનો છે આખો. અને આપણી હેરમ છે 150ની 2 વાળી. ચાલો હેરમ લેવા આવી છે, જેને સાતલપુરમાં રહેતા હોય ને જેને લેવી હોય ને એના. આ સાડી, હા ફોટો પાડી લીધો પાડોમાં. અને આ આપણી સાડી છે. કેરી અત્યારે માં બે ગયા ખાવા માટે. બોલો જો પપ્પાને આરામ આવી ગયો. તો આ નીચે ઉતરવાની મનાઈ છે હમણાં. આપણે જવાનું છે નયણની અંદર, કારણ કે ત્યાં ટ્રેક્ટર હાલે છે અને હાથે બધું કમ્પ્લીટ કરવાનું છે. તો શાકભાજીને પાણી પાવાનું છે, તો આપણે તે પાણીને કેટલા ભાગમાં મારે આવે જ નહીં. મસ્ત મને જીણી વહીથી ગઈ સાકી જાય ગોટલા ઓલા ઉતારી દીધી કિશન ઉતારી દીધી. ચાલો 6:30 જેવો આમણમ ટાઈમ થઈ ગયો છે. પપ્પાને ભૂખ લાગી ગઈ. જો મમ્મીએ હાડીનો કૂટપટાક કરી નાખ્યો. કેમ પહેરાઈ જાય ને તો લેસ આખો કાઢી નાખ્યો. મસ્ત મજાનો લેસ નીકળ્યો છે, એનો ઉપયોગ આપણે ક્યાંક કરશું. વળી નાળા નાળી કાઢી લીધી. એ નાના નાડી પડે કાઢી દીધા. ઓલી તો છે ને ઓલો લેસનો પટ્ટો બ્લેક કલરનો પડ્યો ને એ પટ્ટો કહું છું. મેળા કરવા સાહેબ મેળા કાંઈ નહીં, એ લેસ નથી બગાડો, એ રાખવો માં જોતો છે. એ તમારા મેળા હાટ મેં એક જબલું ભર્યું છે કા મમ્મી, એ લઈ જાય. હા એ પટ્ટી અસલ છે, એ આખો પટ્ટો એમણામ જ રખાય. આ પટ્ટો છે ને એમણે ભલે જ પટ્ટી નથી કાઢી, ભલે રહી વેચી લે હરખો કાઢોમાં તો જોઉં શું કહું. એ એમણે ભરી કરી લે ઓલું. પપ્પા જો વીતે છે નાળી, નાળી કે તમારે ક્યાંક બાંધવા થાય, ન બાંધવા થાય ખેડૂત ને બધે કાંઈ આવે. દોરી ગમે ને ઉપયોગમાં લઈ લે, ગમે એમ કરી. આને હાથી ઓછી નાખશે. એ તો ફોનમાં એને ભાઈ વહી જશે. લાંબા લો થઈને માસ્ક બનાવવાનું છે ને પાણીનું કામ ને બધું કામ ફિનિશ કરીને ઘરે આવીને જો નાસ્તો કરવા બેસી ગયા છે આપણે સિંગનો. અને રસોઈ પણ બની છે બનવા કમ્પ્લીટ. અને પપ્પા તો જો એ અમારે વૈરગા છે એક ધારા દોરામાંથી ઓલું બનાવે ના બનાવે ને બધા ફરતી કર બેસી ગયા છે. અને રસોઈ કરવા માટે જો આ છે બેઠી છે, રસોઈ કરે છે ને માથે બધા ધ્યાન રાખીને બેઠા છે. ચાલો એ બધા હવે કમ્પ્લીટ કરીએ અને રસોઈ પણ બનાવી દઈએ. અને વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું તો કાંઈ કરી નાખજો. અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.